તો ફ્રેન્ડ મસ્ત શિયાળો ચાલુ છે ને જો આપણે છે ને આમાં ઘઉં વાવેલા છે ને આવડી આવી ત્યાં પાણી વારવા. તારો અનુભવ કેવો છે પાણી વારવાનો એ મને કહે. અનુભવ હું કે આ તો પાણી છે ને મસ્ત ગરમ ગરમ છે. ઘરે તો પાણી બહુ ઠંડુ ઠંડુ હોય, અહીંયા તેમ થાય મસ્ત ગરમ ગરમ છે. અહીંયા નાવા આવતું રહે એટલે પાણી ગરમ કરવાની માથા કૂટતો નહીં. ગીઝર હોય તો લાઇટ બિલ ન બરે, અને ગીઝર ન હોય ને ચૂલે કરતા હોય તો લાકડા બરે, અને ગેસ ઉપર કરતા હોય તો ગેસ બરે. આ પાણી છે ને આ કુદરતી પાણી ગરમ આવે છે. બધાને ખેડૂત મિત્રોને ખબર જ છે કે આપણે વાડીએ પાણી વારવા આવતો નહીં, પાણી ધોરિયાનું છે ને ગરમ પાણી આવતું હોય. એનું કારણ શું ને એ બધા કોમેન્ટ કરો. એવું ન હોય, જમીનમાંથી પાણી અત્યારે છે ને શિયાળામાં સવારમાં જમીનમાંથી જે પાણી નીકળે ને ગરમ જ હોય. ઉપર ઠંડી હોય ને એટલે નીચે જમીનના પેટાળમાં છે ને ગરમી હોય, અને ઉપર ગરમી હોય ને ત્યારે જમીનના પેટાળમાં ઠંડી હોય. એવું છે? હા, એવું હોય. એમાં સાયન્સ ટેકનોલોજી છે એમાં. ઓ સાયન્સ ટેકનોલોજી. તો મિત્રો જો આ પાણી વારવાનું કામકાજ ચાલુ છે ને અત્યારે છે ને 2 નાકામાં પાણી મૂકી દીધું છે, કેમ કે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો ચા પાણી પીવો પડે ને. ચા પાણી તો પીવા જ પડે ને.